ભાદરવ સુદ પરિવર્તિતની એકાદશીનું મહત્વ બારડોલી ખાતે આ દિવસે રામજી મંદિરથી લઈ કૃષ્ણ ભગવાનની પાલખી નગરમાં ફરતી હોય છે, જેને શ્રદ્ધાળુઓ દર્શન કરતા હોય છે. 100 વર્ષ પૂર્વેથી વધુ પૌરાણિક રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવ સુદ પરિવર્તની એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પાલખી શ્રદ્ધાળુઓના દર્શન અર્થે નગર ચર્ચા માટે ફેરવવામાં આવતી હોય છે. આ પ્રણાલી વર્ષોથી ચાલતી હોવાનું કહેવાય છે. ભાદરવ સુદ પરિવર્તનીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સમયગાળા દરમિયાન પોતાના રાજ્યમાં આ દિવસે નગર ચર્ચા કરવા નીકળ્યા હતા, જેને લઈ રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે પણ ભગવાનના આજના જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પાલખીમાં મૂકી અને પાલખી ફેરવતા હોય છે, જે શેરીઓ અને સોસાયટીમાં લોકો શ્રદ્ધાળુપૂર્વક દર્શન કરતા હોય છે. આ પાલખી પોતાના ઘેરે પધરામણી પણ કરાવતા હોય છે. સાથે સાથે ભગવાનના ભજન કીર્તન સાથે આ પાલખી એવી પરંપરા આજે પણ ચાલે છે. રામજી મંદિરથી નીકળેલી આ પાલખી નગરની અલગ અલગ શેરીઓ તેમજ સોસાયટીઓમાં થઈ રામજી મંદિરની આ પાલખીની પુનઃઆરતી કરવામાં આવતી હોય છે. જય શ્રી કૃષ્ણ. આ એક જળ જીર્ણાની એકાદશી છે. એનું મહત્વ એ જ છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગામ ચર્ચા માટે નીકળેલા હતા. એને અનુસંધાને આજે આ રામજી મંદિર ખૂબ પૌરાણિક મંદિર છે, જે 100 વર્ષ ઉપરથી આ પાલખી યાત્રા કરવામાં આવે છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે જ્યારે કૃષ્ણ ભગવાન પોતાની નગરીમાં નગર ચર્ચા માટે નીકળતા, અને એ મહત્વનો દિવસ જેને આપણે એકાદશી તરીકે મનાવીએ છીએ, એટલે આ એકાદશીની અંદર શ્રી રામજી મંદિર ટ્રસ્ટ 100 વર્ષ ઉપર થઈ ગયા છે, આ પાલખી યાત્રા કાઢે છે. અને ગામના નગરના ખૂણે ખૂણે સોસાયટી ગામે ગામ જઈને આનો શ્રી કૃષ્ણનો નામનો પ્રચાર કરવામાં આવે છે. અને સૌ ભાવિક ભક્તિથી એમને પૂજા અર્ચના કરી અને પોતે ધન્યતા અનુભવે છે. અને ઘણા ભાવિક ભક્તો પોતાના ઘરમાં પાલખીને બોલાવીને એનો ખૂબ સન્માનપૂર્વક પૂજા અર્ચના કરે છે. એ જ આજે મહત્વ છે. અને આ કાર્ય છેલ્લા 100 વર્ષથી શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સૌને જય શ્રી કૃષ્ણ.